विभूषितकरां नवनीर्दाभां पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधौ स्मरणं कृतस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरये। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री बालकृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। सुख कंद सहजानंद जी कमनीय मूर्ति माधुरी। सुख कंद सहजानंद जी कमनीय मूर्ति माधुरी।
બહુ બહુ ધારીને વિચરો તમે ઉત્થાપી મૂળય ધર્મના સધર્મ સ્થાપ્યો છે તમે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી આ સમયમાં સમાર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ આ સમયમાં સમર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ ભવમાં ભટકતા જીવનો અજ્ઞાન ધન હરવા વિભો હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી સદ્ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ્યની દૃષ્ટિ કરી સધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ્યની વૃષ્ટિ કરી હે ભક્ત જન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી પરબ્રહ્મ જય સર્વોપરી પરબ્રહ્મ જય સર્વોપરી બોલે બાલ કૃષ્ણલાલ કી જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય મહારાજ શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના દિવ્યરોડા આશીર્વાદ સાથે પવિત્ર એવા શ્રાવણ માસમાં ભગવાન લીલા પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર પ્રભુ એમના દિવ્ય ચરિત્રોથી સભર ભગવાન શ્રી હરિએ જેને ભક્તિ શાસ્ત્રની ઉપમા આપી છે એવા 10મા સ્કંધની કથા સાંભળતા ગઈકાલે ભગવાને અઘાસુર નામના રાક્ષસનો વધ કર્યો, જે વિશાળ અજગરનું રૂપ લઈને આવ્યો. ભગવાન એનો નાશ કરતા એના શરીરમાંથી દિવ્ય જ્યોતિ નીકળી છે અને ભગવાનની સુંદર સ્તુતિ કરી છે અને કહ્યું છે કે હે પ્રભુ, હવે મારા ઉપર બહુ મોટી કૃપા કરી. એક શ્રાપને કારણે, એક અપરાધના કારણે વર્ષોથી હું આ અજગરના દેહને પામ્યો હતો. આ અઘાસુર પૂર્વે એમ કહેવાય છે કે એકવાર અષ્ટાવક્ર નામના ઋષિ એ માર્ગ ઉપરથી જઈ રહ્યા છે. અષ્ટ અંગે વાંકા છે અને એ ઋષિના વાંકા અંગને જોઈ અને અઘાસુરને હાંસી આવી છે. કારણ કે પોતે રૂપવાન છે, જેને કારણે અષ્ટાવક્ર ઋષિનો રૂપ જોઈ અને એને હાંસી કરી છે. મસ્કરી કરવા લાગ્યો છે કે અરે ઋષિવર,
તમારી તો શું ચાલશે, અરે શું તમારી કેડની લચક છે, આવું દિવ્ય દેહ ક્યાંથી લાવ્યા, જરા મને બી સરનામું આપો. આવી રીતના વ્યંગ બાણ મારવા લાગ્યો છે. ઘણીવાર સુધી અષ્ટાવક્ર ઋષિએ સહન કર્યું, પણ અંતે એમને ક્રોધ થયો છે. અષ્ટાવક્ર ઋષિ કીધું કે આ દેહ, એમાં કાંઈ અંગની જે ખોડખાપણ છે એ મારી ઈચ્છાથી નથી. ભગવાને જે દેહ આપ્યો એ મને મળ્યો છે. બાકી બધું જ માણસ ધારે મળે, પણ આ શરીરના અંગો તો ઈશ્વરની દેન છે. અને જેના કારણે ઋષિ ક્રોધિત થયા છે અને કહ્યું છે, તને તારા રૂપ ઉપર અતિ અભિમાન છે ને, માટે જા, તને શ્રાપ આપું છું, તું સર્પ બની જા, એટલે કે અજગર થા. અને એ સમયે એણે ઋષિની ક્ષમા યાચના કરી છે કે મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, આમાંથી ઉગરવાનો ઉપાય બતાવો. અને એ વખતે અષ્ટાવક્ર ઋષિએ કીધું છે, દ્વાપરના અંતમાં ભગવાન કૃષ્ણ જ્યારે પધારશે ત્યારે તારો ઉદ્ધાર કરશે, ત્યાં સુધી તારે આ દેહમાં રહેવું પડશે. આ કથા એ બતાવે છે કે કોઈના શરીરમાં કોઈ અંગ ઓછું વધતું હોય ને, તો ક્યારે એની મશ્કરી નહીં કરશો. કારણ કે કોઈ વ્યક્તિ નથી એવો ઈચ્છતો કે મારા અંગમાં ક્યાંય ખડખાપણ હોય. બધાની ઈચ્છા હોય કે મારા તમામ અંગો સારા હોય, પણ હવે પરમેશ્વર જ જ્યારે એવું અંગ આપે, એમાં વ્યક્તિનો શું ગુનો છે? એટલે ક્યારેય કોઈના શરીરના અંગોના ઉપર ક્યારેય કોમેન્ટ નહીં કરશો, એની આસી મસ્કરી નહીં કરશો, બને તો એને સહયોગ કરશો. તમને ખ્યાલ હોય તો આપણા ભારત દેશમાં જેના કોઈ અંગમાં ખોડખાપણ હોય એને દિવ્યાંગ શબ્દ આપવામાં આવ્યો. તો આપણને પ્રશ્ન થશે કે ભાઈ દિવ્યાંગ કઈ રીતે? તો એની પાછળ કદાચ એવો અર્થ હોઈ શકે કે તમે માર્કિંગ કરશો તો ખ્યાલ આવશે કે ભગવાન જે વ્યક્તિને એમ કહેવાય કે એના શરીરમાં એકાદું અંગ ઓછું આપે ને, તો એની સામે ભગવાન એને એકાદી એવી કળાઈ જબરજસ્ત આપતા હોય છે કે જેથી કરીને સરળતાથી જીવી શકે. કદાચ આંખે દેખાતું ન હોય ને, તો પણ એમ કહેવાય કે ભગવાને એવી કળા આપી હોય કે દૂર દૂરથી લોકોને ત્યાં સુધી આવવું પડે. અહીંયા ગરડાની બાજુમાં ગુંદાળા ગામ છે, ત્યાં સ્વામિનારાયણ મંદિરના પૂજારી છે. એમને આંખ્યો નથી, પણ દૂર દૂરથી લોકો એની પાસે આવે. શું કામ ખબર છે? એ હાથમાં સોનું લઈને એટલે કહી દે આ કેટલા કેરેટ છે, કેટલા ટચ છે. બોલો, એ જ્યારે હતા તો બહુ ભક્તો એમની પાસે આવી રીતના મેં જોયેલું છે કે બધા આવતા મંદિરે. એ બિલકુલ નહોતા જોઈ શકતા, છતાં પણ એમ કહેવાય છે કે લોકો એમની પાસે આવતા હતા. તો ભગવાન કાંઈ ને કાંઈ વિશેષ એનામાં આપતા હોય છે. એક વસ્તુ ઓછી આપી હોય ને તો ભગવાન બીજી ડબલ દઈ દે. એટલે ક્યારેય કોઈ કાળો ધોળો હોય, એના અંગમાં ખોડખાપણ હોય, તો ક્યારેય એની મશ્કરી નહીં કરે. કારણ કે એ આપણે એની નહીં, આપણે ખુદ પરમેશ્વરની મશ્કરી કરીએ છીએ. એને જે શરીર મળ્યું એ ભગવાને આપ્યું છે, અને એની મશ્કરી કરીએ એટલે આપણે કાયદેસર ભગવાનની મશ્કરી કરીએ છીએ. એ અઘાસુર જેને ભગવાને મુક્ત કર્યો છે, પણ અઘાસુરનો વધ થતા બધા બાળકો ભગવાને કહ્યું છે કે લાલા ચાલો ભૂખ લાગી છે. બધા જ બાળકો એ સમય એમ કહેવાય છે ભૂખ લાગી છે, ને એટલા માટે વાછરડાઓને ચરતા મૂકી અને તમામ બાળકો એ ભોજન કરવા માટે વૃક્ષ પાસે આવ્યા છે. અને એ વખતે બધાની માતાએ જે ભાતું કરી આપ્યું હોય એ બધા જ ભાતા ખોલવા લાગ્યા.
અને ઝાડના પાંદડા લીધા છે, તો કોઈ પથ્થર ઉપર પોતાનું ભાતું ખોલ્યું છે. તો એ સમય એમ કહેવાય પોતપોતાની માતાએ કોઈને રોટલો કરી આપ્યો, કોઈને શાક, તો કોઈને માખણ મિશ્રી જે કાંઈ આપ્યું છે, કોઈને ભાત. એ બધા જ બાળકો જ્યારે ખોલવા લાગ્યા અને ફરતા ફરતા બધા જ વચ્ચે ગોઠવીને જમવા બેઠા છે. બિભ્રદ વેણુ જટર પટયો શૃંગ વેત્રે ચકક્ષે વામે પાણો મૃસુણ કવલમ તત્ફલાંગુલીષુ તિષ્ઠન મધ્યે સ્વપરિસુહૃદો હાસયન નર્મભિ સ્વે સ્વર્ગે લોકે મિશતિ બબુજે યજ્ઞ બાલકે. ભગવાને વેણુને ભેટમાં નાખી છે, સિંગડી અને ગેડીને કાંખમાં રાખી, ડાબા હાથમાં દહીં અને ભાતનો કોળિયો, આંગળીઓ વચ્ચે અથાણું રાખી, ચારેય બાજુ બેઠેલા મિત્રોને ભગવાન હસાવે છે, બાળકીડા કરતા જાય છે. યજ્ઞ ભોગતા ભગવાન બાળકો સાથે આનંદ કરતા જમી રહ્યા છે. મેં ગઈકાલે પણ વાત કરી હતી કે ભોજન છે એ હસતા હસતા થવું જોઈએ. આ રીતે બાળકો એ જ્યારે ભોજન કરે છે એ સમયે વાછરડાઓ એ ઘણા દૂર જતા રહ્યા છે. વાછરડા જ્યારે દૂર જતા રહ્યા એટલે એમાં બાળકોની નજર ગઈ. બાળકો કહે છે કે લાલા લાલા આપણા વાછરડાઓ નહીં દેખાતા. ભગવાને કહ્યું છે કે તમે બધા જ અહીંયા બેસો, હું વાછરડાઓને ગોતી લાવું. આમ કહીને એ સમયે ભગવાન એક હાથમાં કોળિયો છે, ભગવાન ખાતા જાય છે અને દોડતા જાય છે. હવે એ જ સમયે ભગવાન કૃષ્ણે અઘાસુરનો મોક્ષ કર્યો એ જોઈ અને બ્રહ્માજી આકાશમાં આવેલા. અને જ્યાં બ્રહ્માજી આ દ્રશ્ય જોયું તો બ્રહ્માજી છે એમને પણ એમ કહેવાય કે મનમાં સંશય થયો કે પરમેશ્વર છે તો એને ખાવાની તો કમસે કમ ખબર હોવી જોઈએ. દોડતા જાય છે, ચાલતા જાય છે, ખાતા જાય છે. કારણ કે નિયમ એ છે કે આપણે ચાલતા ચાલતા ન ખવાય, ઊભા ઊભા ન ખવાય. ભોજન છે ને એ એક જગ્યાએ બેસીને, એમાંય આયુર્વેદ પ્રમાણે પલોઠી વાળીને જે ભોજન કરવું એ સૌથી શ્રેષ્ઠ આસન છે ભોજન માટે. પણ આજે સ્થિતિ એ થઈ ગઈ કે હવે ખુરશીઓ આવી ગઈ, બધું બેઠા બેઠા થઈ ગયું. એમાંય બુફે એટલે એમાં તો ઊભા ઊભા થઈ ગયું. વાસ્તવિકતામાં જે પલોઠી વાળી અને જે ભોજન કરવામાં આવે છે, ભોજન છે ને આપણે એને સરળતાથી લઈએ છીએ, પણ આયુર્વેદ એમ કહે છે કે આપણા શરીરનો સંપૂર્ણ આધાર, આપણા જીવનનો સંપૂર્ણ આધાર એ ભોજન છે. એટલે યોગ્ય રીતે ને યોગ્ય ભોજન જો કરવામાં આવે તો શરીરને ક્યારેય કોઈ તકલીફ ના આવે. એટલું જ નહીં, યોગ્ય ભોજનના ઉપર એટલે આપણા શાસ્ત્રોએ આહાર વધારે બહાર મૂક્યો, કારણ કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. જો આહાર શુદ્ધ હશે તો વિચાર શુદ્ધ થશે, અને વિચાર શુદ્ધ થશે તો આપણી ક્રિયા શુદ્ધ થશે. એટલે આપણી કહેવત છે કે જેવો આહાર એવો ઓડકાર. એટલે ભોજન એક જગ્યાએ બેસી પલોઠી વાળી અને પ્રસન્ન ચિત્તે ભોજન કરવું જોઈએ. કારણ કે આપણે જે ભોજન કરીએ છીએ ને, આપણા પેટની અંદર અગ્નિનારાયણ નિવાસ કરે છે, જેને આપણે જઠરાગ્નિ કહીએ છીએ. એટલે આપણે જ્યારે ભોજન કરીએ ત્યારે આપણે મુખમાં આહુતિ આપીએ છીએ, અને એટલે આપણે ત્યાં રિવાજ છે ભોજન કરતી વખતે 5 આંગળીઓ ભેગી થાય એને કોળિયો કહેવાય છે. પણ હવે તો ચમચી આવી ગઈ. નિયમ અનુસાર તમે યજ્ઞમાં જો બેસશો તો આહુતિ કઈ રીતે અપાય, એ રીતે મુખમાં પણ, આપણા પેટમાં પણ અગ્નિ છે, અગ્નિનારાયણને એ રીતે આહુતિ આપવામાં બધી રીતે ફાયદો હોય છે. પણ આજે આ બધું વિસરાતું જાય છે. તો ભોજન છે એક સાધના છે,
એને યોગ્ય રીતે કરવી જોઈએ. આજ બ્રહ્માજીએ જ્યારે ભગવાનની આ લીલા જોઈ, બ્રહ્માજીને વિસ્મય થયો છે. આ કથા એ બતાવે કે ભગવાનની લીલામાં બ્રહ્માજી જો ભૂલા પડી જાય તો આપણે તો પડી જ જઈએ ને. ભગવાનના ચરિત્રમાં જો પૂર્ણ ભગવાનનો નિશ્ચય ન થયો હોય તો ગમે ત્યારે ભૂલા પડવાની સંભાવના છે. પછી આ વાક્યને પાછું કોઈ વ્યક્તિ એની અંદર લગાડે તો ન લાગે, કારણ કે આ તો ઘણા બધા ભગવાન થઈ ગયા છે. એ એમ કે એ તો બધી કરે, બધી લીલા છે, એમાં અભાવ ન જોવાય. પણ પહેલા એ તો નક્કી કરો કે ભગવાન છે કે કેમ. ભગવાનની વાત છે. આપણા સત્સંગમાં પણ કથા આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી, સ્વામી તમે સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે સુરતની અંદર જ આવો. અને સુરતમાં મુનિ બાવા બહુ સંસ્કૃતના મહાન પ્રગાંડ વિદ્વાન હતા. એટલે બ્રહ્માનંદ સ્વામી સુરતની અંદર મુનિ બાવાની પાસે અભ્યાસ કરવા માટે ગયા છે. પણ બ્રહ્માનંદ સ્વામી એની જે યાદ શક્તિ છે, એની જે કેચઅપ શક્તિ છે, એટલી ગજબની છે કે મુનિ બાવા જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે કે જે પાઠ આવ્યો હોય એ પાઠને કંઠસ્થ કરી લે, અને 8 દિવસ પૂછી પછી પણ જો પૂછવામાં આવે તો પણ કંઠસ્થ બોલી બતાવે. એટલે એક દિવસ મુનિ બાવાએ કીધું, બ્રહ્માનંદ માને ન માને, અત્યાર સુધી મારી પાસે અનેક વિદ્યાર્થીઓ આવ્યા, પણ તારા જેવો તેજસ્વી કોઈ વિદ્યાર્થી નથી આવ્યો. કારણ કે સંસ્કૃત ભાષા એને દેવ ભાષા કહેવામાં આવે છે. એ કઠિન છે. તમે ગમે એટલું ગોખો ને તો ગોખ્યા પછી એમ કહેવાય તે દિવસે યાદ રહે, પણ 8 દિવસ પછી પાછું જો એ જ પૂછો ને તો ભૂલાઈ જાય. જ્યારે બ્રહ્માનંદ સ્વામીની સ્થિતિ એ છે, ગમે પાઠ ગમે ત્યારે પૂછો, કડકડાટ બોલી બતાવે છે. મુનિ બાવાએ કીધું છે કે બ્રહ્માનંદ જરૂર તારી પાછળ કોઈ મહાપુરુષના આશીર્વાદ છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું કે મુનિ બાવા મારા ઉપર તો સાક્ષાત પરમેશ્વરના 4 હાથ છે. મારા ભગવાન સ્વામિનારાયણ એમનો સાધુ છું ને એના મારી ઉપર 4 હાથ છે. મુનિ બાબાએ કીધું પણ બ્રહ્માનંદ કળિયુગમાં ભગવાન હોય? બ્રહ્માનંદ સ્વામી કીધું કે આપ આવો તો આપને દર્શન કરાવું ને, આપ તો વિદ્વાન છો, આપ ખુદ પરીક્ષા કરશો તો ખ્યાલ આવી જશે. અને મુનિ બાવાને ઉત્કંઠા જાગી કે મારે દર્શન કરવા છે. બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાને લઈ અને ગઢપુર પધાર્યા છે. દાદાના દરબારમાં જે આવે, ભગવાન સ્વામિનારાયણ લીલડા લીંબ વૃક્ષ નીચે વિશાળ સભા કરીને બેઠા છે. એક બાજુ વિશાળ સંતોની સભા છે, જાણે સરસ મજાનો ગુલાબનો બગીચો ખુલ્યો હોય. એક બાજુ હરિભક્તોની સભા છે, જાણે સરસ મોગરાના પુષ્પો ખીલ્યા હોય. મુનિ બાવા અને બ્રહ્માનંદ સ્વામી એ સભામાં પ્રવેશ કર્યો. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને દંડવત કરી પ્રણામ કર્યા, અને પછી મહારાજે કુશળતા પૂછી, અને પછી બ્રહ્માનંદ સ્વામી એ મુનિ બાવાનો પરિચય આપે છે કે મહારાજ આ મુનિ બાવા છે, હું આમની પાસે અભ્યાસ કરું છું, બહુ મોટા વિદ્વાન છે. આમ બ્રહ્માનંદ સ્વામી જ્યાં મુનિ બાવાનો પરિચય આપે છે, પણ ભગવાનને એ વખતે લીલા કરવાની ઈચ્છા થઈ. ભગવાનએ પરિચય સાંભળવાની જગ્યાએ હરિભક્તોની સભામાં જ્યાં દાદા ખાચર બેઠા છે એની સામે જોઈ અને મહારાજે કીધું કે દાદા બાપુ ઉભા થયા. હાજી મહારાજ. મહારાજ કે દાદા ભૂખ બહુ લાગી છે. અરે મહારાજ હમણાં વ્યવસ્થા કરાવું. મહારાજ કે દાદા જલ્દી કર, બહુ ભૂખ લાગી છે. દાદા ખાચર ઓરડામાં ગયા. મોટાબાને પૂછ્યું કે બેનબા મહારાજને ભૂખ લાગી છે, માટે જલ્દી થાળ કરો, જે થાળ હોય એ લાવો.
મોટાબાએ કીધું છે કે ભાઈ મહારાજને કે થોડી વાર ખમે, હમણાં ગરમ થાળ બનાવી દઈએ. એટલે દાદા ખાચરે આવીને કીધું કે મહારાજ થોડી વાર ખમો, હમણાં ગરમ થાળ બનાવી દેશે. મહારાજ કે નહીં દાદા, એટલી ભૂખ લાગી છે કે હવે રેવાય એમ નથી. જે હોય કાલનું ટાઢું જે પડ્યું હોય લાવો, જે પાત્રમાં હોય એમનેમ લાવો. દાદા ખાચરે જઈને વાત કરી. મોટાભાઈ જોયું તે કુરડીમાં દહીં અને હાનનો ટાઢો રોટલો હતો. મોટાબા કહે છે કે મહારાજને ભાઈ તું સમજાવ, ખાલી ટાઢું દહીં છે ને સાંજનો ટાઢો રોટલો છે, બીજું કઈ નથી, હમણાં ગરમા ગરમ બનાવી દઉં. દાદા ખાચરે કીધું કે બેન મહારાજની આજ્ઞા છે, અત્યારે જે હોય લાવો. કુરડી રોટલો દાદા ખાચર લઈને આવ્યા, મહારાજને આપ્યો. મહારાજ સિંહાસન ઉપર બેઠા છે, સામે હરિભક્તોની સભા છે, સંતોની સભા છે. બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાનો પરિચય આપે છે. મહારાજ એ સાંભળવાનું પડ્યું મૂકી, ખોળામાં કુરડી મૂકી, બે હાથે મળ્યા રોટલો છોડવા. રોટલો છોડી કુરડીમાં નાખ્યો, દહીંમાં ભેળવી, પછી મુઠ્ઠી બુઠ્ઠી ખાવા મળ્યા. હવે દહીં રોટલો ભેગો કર્યો, મુઠ્ઠી ભરીને ખાય એટલે એના રગેડા પાછા કોણીએ જાય. તો પાછા મહારાજ કોણી સુધી રગેડાને ચાટે છે. આ દ્રશ્ય મુનિબાવાએ જોઈને મુનિબાવાને થયું કહો આ બ્રહ્માનંદ જરૂર આમાં ભૂલો પડ્યો છે. આવું તે કઈ ભગવાન હોય? અરે નાના બાળકને પણ ખબર પડે કે આવી રીતના ન ખવાય. એમાં આ જાહેર સભામાં ખાય છે. અરે ભૂખ લાગી હોય તો ઊભા થઈને સામે જ ઓરડો છે, ત્યાં જઈને ખાઈ લેવાય ને. આવી રીતના આટલી મોટી જાહેર સભામાં લોકો આને બ્રહ્માનંદ આને ભગવાન કહે છે. અરે પાછા મહારાજ એક હાથે ખાય તો સારું, મહારાજ ઘડીક આ હાથે ખાય, પાછા ઘડીક આ હાથે ખાય, બે હાથે મુઠ્ઠી ભરી ભરીને ખાય. અને એ વખતે મુનિ બાવાને લાગ્યું કે આનામાં તો બાળક જેવું પણ નથી. કારણ કે માણસો એને ખબર હોય કે માણસ હંમેશા એક હાથે ખાય. કોણ? માણસ હોય એની વાત છે. આપણા શાસ્ત્રોના મત પ્રમાણે ભોજન છે એ માત્ર જમણા હાથે થઈ શકે. આમ તો લગભગ તમારા બધાને ટેવ હશે કે તમે બે હાથે કાર્યક્રમ કરતા જ હશો, બે હાથે ખાતા હશો. હવે સુધારો કરજો. તો ઘણા ભક્તો એવા હશે કે એમ કે ના અમે જમીએ તો જમણા હાથે, પણ છાશ હોય, દાળ હોય, કઢી હોય તો એ અમે ડાબા હાથે ઉપયોગ કરીએ. પણ આપણા શાસ્ત્રોના મત પ્રમાણે ડાબા હાથે મુખમાં કોઈ વસ્તુ મૂકી શકાય નહીં. એક જગ્યાએ મેં વાત કરી હતી એક ભાઈ કે પણ સ્વામી મારે ડાબો હાથ જ નથી તો શું કરું? જમણો હાથ જ નથી તો હું શું કરું? ડાબા હાથે જ જમું. મેં કીધું ભલામણ એ વિકલ્પની વાત છે, ન હોય તો પછી પ્રશ્ન છે. તો આ તો ઓલા જેવી વાત થઈ કે ભાઈને મંદિરના પગથિયે બેસાડ્યો અને પછી એને કીધું કે ભાઈ તારે જે અહીંયા આવે એને કહેવાનું કે અહીંયા ચપ્પલ કાઢો અને પછી મંદિરમાં દર્શન કરવા જાઓ. એટલે જે લોકો આવે બધાને કહે અહીંયા ચપ્પલ કાઢો પછી જાઓ. હવે એમાં એક ભાઈ મારી જેવો ચપ્પલ નહીં પહેરતો હોય તે એમનેમ આવ્યો એટલે આને ઉભો રે, ઉભો રે, ચપ્પલ કાઢ. તો પણ મેં પહેર્યા જ નથી. તો ન પહેર્યા હોય તો પહેર, કાઢ અને પછી જા. એ વિકલ્પની વાત છે, તો ત્યાં પ્રશ્ન નથી આવતો. જેના બંને હાથ સુરક્ષિત છે એના માટેની વાત છે. તો ઘણીવાર એવું પણ બને કે આપણા જમણા હાથમાં કાંઈ વાગ્યું હોય, એવું કાંઈ થયું હોય, તો એ સમયે કદાચ આપણે ઉપયોગ કરવો પડે. તો એ ઇમરજન્સીની વાત છે, એ અહીંયા લાગુ નથી પડતી. પણ જ્યારે આપણે સુરક્ષિત હોઈએ તો એ સમયે જમણા હાથે જ ભોજન એ આપણા મુખમાં મુકાવવું જોઈએ. ડાબો હાથ છે ને એ માત્ર પીરસવા માટે રાખ્યો છે કે આપણે જે કાંઈ વચ્ચે જરૂર પડે તો એ આપણી થાળીમાં મૂકી શકે, એટલે પીરસવા માટે ભગવાને સ્પેર રાખ્યો છે. બાકી ભોજન છે એ માત્ર એક જ હાથે થવું જોઈએ. તો ઘણા શું કે પણ સ્વામી એક હાથે ખાવા જાય તો રોટલી તૂટે નહીં. હવે કલ્પના કરો કે આપણાથી એક હાથે જો રોટલી ન તૂટે તો આપણે બીજું શું કરી શકીએ? હકીકત એ છે કે આપણે એ હાથને ટેવ નથી પાડી.
બાકી આપણા હાથમાં તાકાત તો એટલી મોટી છે કે તમે જોયું હશે કે ઘણા લોકો જે કસરત કરે તો એ આમ હાથ મારે ને તો ઈંટુને તોડી નાખે. હવે આજ આટલું જ આમ મારે તો ઈંટું તૂટી જાય. કલ્પના કરો એને કેટલી તાકાત ભેગી કરી હશે. તો જો તમે ટેવ પાડશો ને તો તમારા હાથમાં એટલી તાકાત આવી જશે કે તમે રોટલી તોડી શકશો ને રોટલોય તોડી શકશો. માટે ભોજન છે એ જમણા એક જ હાથે થવું જોઈએ. કોઈને વસ્તુ પણ જ્યારે દેવાની થાય તો પણ આપણી પરંપરા છે. તમે જોજો ઘણી વાર તમે કોઈને કાંઈ આપો ને, જો ડાબા હાથે આપો ને એટલે તરત સામેવાળો કહેશે એ ભાઈ જમણા હાથે દે. એક બીજું ઘણીવાર ઘણા બધા બોલતા હોય છે કે કોઈ વસ્તુ સાંજે પોતે જ લાવ્યો હોય, મૂકી હોય ને પછી સવારમાં એ ગોતને ચડે, પછી મળે નહીં ને એટલે શું કે સાંજે ક્યાંક ડાબા હાથે મુકાઈ ગયું એટલે જડતું નથી. ભોજન છે એ જમણા હાથે થવું જોઈએ. મુનિ બાવાને શંકા જાગી. મુનિ બાવાએ નિર્ણય કર્યો કે બ્રહ્માનંદ આમાં ભૂલો પડ્યો છે, આવો ભગવાન ન હોય. અને એ જ વખતે મુનિ બાવાએ મુઠ્ઠીઓ વાળી. બ્રહ્માનંદ સ્વામી કીધું કરે મુનિ બાવા બોલે અરે શું બ્રહ્માનંદ તે મને અવળો મોટો ઠેઠ સુરત થી અહીંયા ધક્કો ખવડાવ્યો, આવા ભગવાન હોય? અરે આને ખાવાની ખબર પડતી નથી, ક્યાં ખવાય, કેમ ખવાય, ક્યારે ખવાય, આ ભગવાન કઈ રીતના? અરે આના કરતા માણસને પણ આટલી ખબર પડે. બ્રહ્માનંદ સ્વામી બહુ સમજાવ્યા પણ મુનિ બાબા માન્યા નહીં. પણ બ્રહ્માનંદ સ્વામી તો ભાઈ સખા ભક્ત છે ને, મહારાજની પાસે આવ્યા અને મહારાજને કહે છે કે મહારાજ આ મુનિ બાવાને ઠેઠ સુરત થી અહીંયા લાવ્યો હતો ને તમને આ બધી લીલા કરવાનું અત્યારે જ હુજ્યું? મહારાજ કે કેમ શું થયું? અરે તમારી આ લીલા જોઈને મુનિ બાવા જતા રહ્યા. મહારાજ કે જતા રહ્યા તો પાછા બોલાવો. અને પછી એમ કહેવાય મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા સંતો જઈ મુનિ બાવાને પરત લાવ્યા. અને મુનિ બાવાએ જ્યાં દાદાના દરબારમાં પગ મૂક્યો ને ત્યાં આજે પણ તમે ગઢપુર આવો તો દર્શન કરજો. લીંબ વૃક્ષ છે એની એક ડાળી એ વાસુદેવ નારાયણના ઓરડા બાજુ જાય છે. મહારાજ એની નીચે ઉભા રહી અને મહારાજે ચતુર્ભુજ રૂપે મુનિ બાવાને દર્શન આપ્યું છે. અને ત્યારે મુનિ બાવાએ ભગવાનને વંદના કરી, ક્ષમા યાચના કરી છે, પ્રભુ હું આપની લીલાને ઓળખી ન શક્યો, મને ક્ષમા કરશો. એટલે ભગવાન જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ને ત્યારે એને ઓળખવું એ ઘણું બધું કઠિન હોય છે. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત આજ બ્રહ્માજીની પણ એ જ સ્થિતિ થઈ છે કે બ્રહ્માજી છે એ પણ ભગવાનની લીલાને ઓળખી નથી શક્યા. બ્રહ્માજીને સંશય થયો અને એ જ વખતે બ્રહ્માજીએ નિર્ણય કર્યો કે લાવ હું પરીક્ષા કરું કે આ વાસ્તવિકતામાં ભગવાન છે કે કેમ. અને એ પરીક્ષા કરવા માટે એ સમય એમ કહેવાય છે કે બ્રહ્માજી ભગવાન તો એમ કહેવાય છે કે બાળકોને એક બાજુ મૂકી વાછડાને શોધવા આવ્યા હતા. તો બ્રહ્માજી વાછડા અને બાળકો બંનેને લઈ અને બ્રહ્મલોકમાં જતા રહ્યા. ભગવાનને ખ્યાલ આવી ગયો કે આ કામ બ્રહ્માજીનું છે. અને એ જ વખતે ભગવાને નિર્ણય કર્યો કે બ્રહ્માજી એનું કાર્ય કરે, હું મારું કાર્ય કરું. એ જ વખતે બ્રહ્માજી બાળકોને વાછડાને લઈ ગયા. તો જેટલા બાળકો હતા, જેટલા વાછડા હતા, એટલા જ રૂપ ભગવાને ધારણ કર્યા. એ એક એક બાળક, એક એક વાછડું તમામ વસ્તુના રૂપે ખુદ ભગવાન થઈ ગયા છે. અને આજે સ્થિતિ એ થઈ કે વૃંદાવનમાં રોજનો નિયમ હતો કે ભગવાન જ્યારે વાછડા ચરાવવા જાય ત્યારે સવારમાં બધી જ ગોપીઓ પોતાના બાળકને, વાછડાઓને વળાવવા માટે આવે. જેમ અત્યારે તમે કેમ સ્કૂલે બાળકને વળાવવા જાઓ, બસ આવી હોય, રિક્ષા હોય, ત્યાં સુધી તમે મૂકવા જાઓ, એમ બધી જ ગોપીઓ એ ભાગોળ સુધી પોતાના બાળકને અને વાછડાઓને મૂકવા આવે. સાંજે ગોધૂલી વહેલા થાય અને એ વખતે ભગવાન જ્યારે વાછડાઓ ચરાવીને પરત આવે ત્યારે બધી જ ગોપીઓ એ ભાગોળે ઊભી હોય. જેવા ભગવાન આવે ને એટલે સૌથી પહેલા લાલાને તેડે, લાલાને વહાલ કરે અને પછી
પોતાના બાળકને અને વાછરડાને લઈ અને ઘેરે જાય. પણ આજે એક એક બાળકના રૂપે, એક એક વાછરડાના રૂપે જ્યારે ખુદ ભગવાન બનીને જ્યારે આવ્યા, ત્યારે સ્થિતિ એ થઈ કે આજ ભગવાનને કોઈએ સ્પર્શ જ ન કર્યો. સૌ પોતપોતાના જ બાળકને તેડી એને વાલ કરી અને ગોપીઓ વાછરડાઓને લઈને ઘરે જતી રહી. તો આજ ગૌશાળાઓની અંદર પણ જ્યારે વાછરડાઓ આવ્યા ત્યારે આજ ગાયો પણ એમ કહેવાય કે હોરા કરવા લાગી, પોતાના બાળકને ચાટવા લાગી, વાલ કરવા લાગીશ. કારણ કે ગાયોને ખબર પડી કે આજ મારું બચ્ચું એ મારું બચ્ચું નથી, આ વાછરડું નથી, આ તો ખુદ બ્રહ્મ છે. એક એક રૂપે ભગવાન થયા. સર્વ જગત વિષ્ણુમય જે કહેવામાં આવે છે એ આજે ગોકુળમાં સાર્થક થયું છે. વાછરડા અને ગોપ રૂપે ભગવાન વ્રજની અંદર જ્યારે નિવાસ કરવા લાગ્યા છે, અને એમ કહેવાય છે કે 1 વર્ષ થવા આવ્યું. કારણ કે બ્રહ્માજીના સમયમાં અને આપણા સમયમાં બહુ મોટો તફાવત છે. બ્રહ્માજી ત્યાં મૂકી અને તરત બ્રહ્માજી નીચે જોવા માટે આવ્યા કે હવે શું સ્થિતિ થાય છે. તો એ સમયે બ્રહ્માજી જ્યાં નીચે આવીને જોયું ત્યાં તો અહીંયા વરહ પૂરું થઈ ગયું. તો જ્યાં બ્રહ્માજી આવીને જોયું ત્યાં તો એના એ જ ગાયો, એના એ જ વાછરડા, એનો એ જ કનૈયો, એ બધા આનંદ કિલ્લોળ કરે છે. બ્રહ્માજીને વિસ્મય થયો કે આ બધાને તો હું મારા મહાશયમાં સુડાવીને આવ્યો હતો, તો અહીંયા ક્યાંથી આવી ગયા? તો શું ત્યાં છે એ સાચા કે અહીંયા છે એ સાચા? બ્રહ્માજીને જ્યારે વિસ્મય થયો અને એ જ વખતે ભગવાને એક ક્ષણમાં તરત બ્રહ્માજીને એવું દર્શન આપ્યું કે પુનઃ ભગવાન પાછા એ જ ભાતનો કોળિયો લઈને દોડી રહ્યા છે. અને બ્રહ્માજીને આ દ્રશ્ય દેખાણું તો થોડી વારમાં પાછા ભગવાન એ જ બાળકો બધાની સાથે રમી રહ્યા છે અને બ્રહ્માજી સ્તબ્ધ થઈ ગયા છે. જાણે વ્રજમાં 4 મુખવાળી પૂતળી મૂકી હોય આવી બ્રહ્માજીની જ્યારે સ્થિતિ થઈ અને અંતે ભગવાને પોતાની માયા સંકેલી છે. અને માયા જ્યારે સંકેલી ત્યારે બ્રહ્માજીને વાસ્તવિકતા જોવામાં આવી. ભગવાન કૃષ્ણ વાછરડાઓને ખોળતા હતા, હાથમાં કોળિયો છે, એવા બ્રહ્માજીએ જોયા. ત્યારે બ્રહ્માજી છે એને ખ્યાલ આવ્યો છે કે આ તો ખુદ પરમેશ્વર છે. બ્રહ્માજી ભગવાનના ચરણમાં પડી ગદગદ વાણીથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. ઉત્ક્ષેપણમ ગર્ભગતસ્ય પાદયો કિમ કલ્પતે માતુર્દોક્ષજાગશે કિમસ્તિ નાસ્તિ વ્યપદેશ ભૂષિતમ તવાસ્તિ કુક્ષે કિયદપ્યનંત. ભગવાનની સ્તુતિ કરતા બ્રહ્માજી બોલ્યા છે કે હે દેવ, એ અજીત, એ કમોદના ભોતરા ખાંડનારાને જેમ ક્લેશ જ મળે છે, એને ફળ નથી મળતું, તેમ તમારી ભક્તિને છોડી જ્ઞાન મેળવવાનો જે યત્ન કરે છે એને ક્લેશ જ મળે છે. અને બ્રહ્માજીએ એ પછી બહુ સુંદર રજૂઆત કરી છે. હે અધોક્ષજ, ગર્ભમાં રહેલું બાળક એ પોતાની માતાને કદાચ પાટું મારે ને તો એની માતા એનું ખોટું નથી લગાડતી. માતાને કષ્ટ પણ થાય છતાંય માં રાજી થાય છે. એમ હે પ્રભુ, આ સંપૂર્ણ જગત છે ને એ તો આપના ઉદરની અંદર જ છે, તો હું એની અંદર જ છું. તો પ્રભુ મારો અપરાધ એ પણ આપ ક્ષમા કરો. હે પ્રભુ, તમારા અવતારો દુષ્ટોનો નાશ કરવા, સાધુનું રક્ષણ કરવા માટે થાય છે. વસ્તુતા આ જગત જ્ઞાની પુરુષોને કૃષ્ણ રૂપે દેખાય છે. જે પુરુષો શ્રી કૃષ્ણના ચરણ કમળ રૂપી નાવનો આશ્રય કરે છે તે ભવસાગરને વાછરડાના પગલાની માફક તરી જાય છે. બ્રહ્માજીએ સુંદર સ્તુતિ કરી છે અને ભગવાન એ સમયે રાજી થયા છે. એ સમયે બ્રહ્માજીએ જે વાછરડાઓ બાળકો પોતાના બ્રહ્મલોકમાં રાખ્યા હતા એને પરત લાવી અને ભગવાનને આપ્યા છે.
આજ 1 વર્ષ પછી એ બાળકો પરત ઘરે આવ્યા છે. પણ અન્ય સંતો અહીંયા એક બીજી કથા પણ બતાવે છે, જે ભાગવતમાં નથી લખી, પણ અન્ય સંતોનો એવો મત છે કે આ 1 વર્ષ દરમિયાન એક બીજી પણ ઘટના બની કે વૃંદાવનની અંદર શાંડિલ્ય નામના ઋષિ છે, અને એક એક બાળકના રૂપમાં જ્યારે ભગવાન થયા તો એ સમયે શાંડિલ્ય ઋષિને સમાધિમાં ખબર પડી ગઈ. એટલે શાંડિલ્ય ઋષિએ વ્રજના તમામ ગોપાલોને ભેગા કર્યા છે અને બધાને કહ્યું છે કે હે ગોપાલો, અત્યારે લગ્ન માટેનું એવું જબરજસ્ત મુહૂર્ત આવ્યું છે કે તમારા દીકરા દીકરીને પરણાવી દો. શાંડિલ્ય ઋષિ એટલા માટે કીધું કારણ કે અત્યારે સ્થિતિ એ હતી કે વ્રજમાં એક એક બાળકના રૂપે ખુદ ભગવાન હતા. બધાએ કીધું પણ મહારાજ, અમારા બાળકો તો નાના નાના છે. શાંડિલ્ય ઋષિ કહે છે એ તો મને ખબર છે, પણ અત્યારે એક મુહૂર્ત એવું આવ્યું છે કે આ મુહૂર્તમાં જે દીકરીનું લગ્ન થશે એટલી મહાન ભાગ્યશાળી થશે, કારણ કે એનું લગ્ન ડાયરેક્ટ સીધું ભગવાનની સાથે થશે, કારણ કે બાળકના રૂપમાં ખુદ પરમેશ્વર છે. શાંડિલ્ય ઋષિની વાતને બધાએ સ્વીકાર કર્યો અને એ સમય એમ કહેવાય કે વ્રજમાં સમૂહ લગ્ન થયું છે. વ્રજની તમામ જે નાની નાની બાલિકાઓ છે અને સાથે જે નાના બાળકો છે એ દરેકના લગ્ન કર્યા છે. પણ પહેલા એ સ્થિતિ હતી બાળ લગ્નો થતા, પણ લગ્ન પછી એમ કહેવાય છે કે દીકરીને સસુર ગૃહે મોકલવામાં ન આવતી. માત્ર લગ્નનો વિધિ થઈ જાય પછી જ્યારે એની યોગ્ય ઉંમર થાય ત્યારે એમ કહેવાય કે એને સસુર ગૃહે મોકલવામાં આવે. આજે બધાના સમૂહમાં ભગવાનની સાથે લગ્ન થયા છે. આ કથા આપણને બીજું એ બતાવે છે કે સમાજે પણ પહેલી આપણી આ પરંપરા હતી, સમૂહ લગ્નો થતા હતા. ભાગવતમાં પણ સમૂહ લગ્ન થયા છે અને રામાયણમાં સમૂહ લગ્ન થયા છે. વચ્ચે આપણે આ પરંપરા ભૂલી ગયા હતા, હવે પુનઃ પાછી આ પરંપરા શરૂ થઈ છે. ઘણા બધા આગેવાનો આવી રીતના સમૂહ લગ્નો કરે છે અને સમૂહ લગ્નથી ઘણા બધા ફાયદાઓ થાય છે. ઘણા બધા મોટા લોકો એવી પણ રજૂઆત કરતા હોય છે કે સમૂહમાં આપણો છોકરો થોડો પરણે, આપણે ક્યાં તાણે બળી છે, આટલા બધા રૂપિયા એના માટે કમાણા છે. એટલે સમૂહમાં તો કોના છોકરા પરણે, તો જેની પાસે કઈ ન હોય. એવું નથી. વાસ્તવિકતા શું છે? જો આપણે એમ જ કહીએ કે જેની પાસે ન હોય એના સંતાનો સમૂહમાં પરણે, તો હું એમ પૂછીશ કે રામાયણની અંદર ભગવાન રામજીનું લગ્ન સમૂહમાં થયું તો શું દશરથ રાજાને 4 પુત્રો અલગ અલગ પરણાની સગવડતા નહોતી? શું જનક રાજાને પોતાની 4 પુત્રીઓ અલગ પરણાવવાની વ્યવસ્થા નહોતી? ભગવાન રામે જ જીદ પકડી હતી. તમે રામાયણ ખોલો, ભગવાન રાઘવે કીધું કે હું લગ્ન ત્યારે કરીશ જ્યારે અમારા ચારેય ભાઈનું વેવિશાળ થશે. અમે ચારે સાથે જન્મા, સાથે મોટા થયા, માટે અમારા લગ્ન પણ સાથે થશે. અને આ વાત જ્યારે આવી, જનક રાજાએ મૂંઝાઈ ગયા કે માળું હવે શું કરવું. અને પોતાના ગુરુ શતાનંદજી જે છે એમને જ્યારે રજૂઆત કરી, એ સમયે શતાનંદ બોલ્યા છે કે અરે જનકજી, તમારા માટે આ તો સુખનો સંકલ્પ કહેવાય. આ રામજીની વાત તમારા માટે તો હિત કરશે, દુઃખનો વિષય નથી. જનકજીએ કીધું પણ શતાનંદજી કઈ રીતે સુખરૂપ? અન્ય 3 કન્યાઓ ક્યાંથી શોધું? અને ત્યારે શતાનંદજી બોલ્યા કે મહારાજ, આપને સીતા એક જ દીકરી નથી, આપને બીજી ઉર્મિલા નામે પણ પુત્રી છે. અને તમારા ભાઈ જે કૃષ્ણકેતુ, એને પણ 2 પુત્રી છે, માંડવી ને શ્રુતકીર્તિ. અને આમે મહારાજ તમને ખ્યાલ છે કે ચારેય બહેનોને એટલું હેત છે કે ક્યારેય જુદી નથી પડતી. મહારાજ યાદ કરો, જ્યારે
કૃષ્કેતુ સાંકાશ્યને જીત્યા અને ત્યાં જવાની જ્યારે ઘટના બની અને બેય પુત્રીઓને ત્યાં જવાનું થયું તો બંને પુત્રીઓ ખોવાઈ ગઈ હતી. આપણે આખા નગરમાં શોધી નહોતી મળી. અંતે તમારે ઢીંઢોરો પીટવો પડ્યો તો કે જો મારી પુત્રીઓ આવી જાય તો એને સાંકાસ્યા નહીં મોકલું. અને ત્યારે માંડવીને સ્તુતકીર્તિ તમને મળી હતી. અને તે દિવસે મહારાજ તમે પુત્રીઓને કીધું તું ઘરે દીકરી એક દિવસ તો તમારે અલગ થવું પડશે. તમારું જ્યારે લગ્ન થશે ને તો ત્યારે તમારે અલગ થવું પડશે. ત્યારે એને કીધું તું કે મહારાજ તો અમારે એવું લગ્ન નથી કરવું કે અમારે બહેનોને જુદું પડવું પડે. માટે મહારાજ અત્યારે મોકો છે. તમારી ચારેય પુત્રી અને સામે ચારેય રાજકુમાર અને સમૂહ લગ્ન એમ કહેવાય છે જનકપુરીમાં થયા છે. એટલે સમૂહ લગ્નથી બહુ બધા ફાયદા થાય છે. છતાં એમ કહેવાય કે તમારી પાસે બહુ પૈસા હોય, તમને વાપરવાની જ ઈચ્છા હોય તો એને યોગ્ય કાર્યમાં, સમાજના કલ્યાણમાં તમે વાપરી શકો છો. ભલે તમારો એક જ દીકરો છે, એને પરણાવો છે તો તમે ખુદ ગામમાં જાહેરાત કરો ને કે મારો દીકરો પરણે છે તો મારા ગામની અંદર જે ગરીબ દીકરીઓ હોય એ તમામને આ સાથે હું પરણાવીશ, એની વ્યવસ્થા હું કરીશ, એનો ખર્ચો હું કરીશ. તો એ દીકરીઓના જે તમને આશીર્વાદ મળશે, કોઈ ગરીબ સ્થિતિનો પિતા હશે અને એની દીકરીને તમે પરણાવી દેશો ને તો એ મા બાપનો જે રાજીપો મળશે ને એને દુનિયામાં કોઈ નહીં આંબી શકે. એની જે આંતળી ઠરશે, એનો દિલ જે રાજી થશે. ને આજના સમયમાં એમ કહેવાય કે લગ્નમાં જે પ્રમાણે ખર્ચાઓ થયા છે, એમ કહેવાય છે કે મા બાપ પોતાની લાડકી દીકરીને પરણાવવા વ્યાજબે રૂપિયા લે, જિંદગીભર મજૂરી કરે પણ પોતાના સંતાનોને પરણાવે છે. અને બીજી આપણા સમાજમાં એક સ્થિતિ હોય છે કે આણે હવારા લગ્ન કર્યા તો આપણે એવા કરવા જ જોઈએ, નકર આપણું મોડું દેખાય. દેખાદેખીની અંદર જે ખોટા ખર્ચાઓ થાય એનાથી પણ બચવાનો પ્રયાસ થવો જોઈએ. આજે ગોકુળની અંદર પણ એમ કહેવાય શાંડિલ્ય ઋષિએ સમૂહ લગ્નો કરાવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, સમય જતા ભગવાન 6 વર્ષના થયા છે. ભગવાન રામ અને કૃષ્ણ પોગંડાવસ્થામાં જ્યારે આવ્યા છે, બાલ્ય ઉંમરને છોડી અને હવે ભગવાન 6ઠા વર્ષમાં પ્રવેશ કર્યો છે. 6ઠા વર્ષમાં પ્રવેશ કરતા જ ભગવાને નંદ બાબાને કીધું છે કે બાબા હવે તો હું મોટો થઈ ગયો ને, માટે બાબા અત્યાર સુધી હું માત્ર વાછરડા ચરાવતો હતો, પણ બાબા આજથી હવે ગાયો હું જ ચરાવવા જઈશ. નંદ બાબાને બહુ રાજીપો થયો છે. નંદ બાબાએ હા પાડી અને ભગવાન પ્રથમવાર એમ કહેવાય ગાયો ચરાવવા ગયા, જેને આપણે ગોપાષ્ટમી કહીએ છીએ. ભગવાન ગોપાલ બન્યા છે એટલે ભગવાનનું નામ ગોપાલ થયું છે. અત્યાર સુધી ભગવાન વત્સપાલ હતા અને હવે ભગવાન ગોપાલ થયા છે એટલે ગાયનું પાલન કરનારા થયા છે. અને ભગવાન હવે ગાયોને લઈ અને વાલવાલ મિત્રોની સાથે ભગવાન ગાયો ચરાવવા જાય છે. ભગવાન મિત્રોની સાથે જ્યારે ગાયો ચારે છે, નદીના કિનારે ગોવર્ધનનાથજીની પાસે મિત્રો સાથે ભગવાન રમત રમે છે. હવે એ સમયે ભગવાનની સાથે જે મિત્રો છે, જેમાં શ્રીરામ, સુબળ આદિ મિત્રોએ બલરામજીને કહ્યું છે કે બલરામજી, જેમ કૃષ્ણ બળવાન છે અમે જાણીએ છીએ આપ પણ એટલા જ બળવાન છો. માટે હે બલરામજી, અહીંયા સુધી જ્યારે આપણે ગાયો ચરાવતા આવ્યા છીએ તો અહીંયાથી થોડે જ દૂર તાડવન છે અને એ વનમાં એવા સરસ મજાના મીઠા મીઠા ફળો છે. એની જો અહીંયા સુધી સુગંધ આવે છે, માટે હે બલજી અમારી ઈચ્છા છે એ ફળો ખાવા છે.
બલરામજી કહે છે તો ના કોણ પાડે, હાલો જાય. બાળકો કહે છે કે દાઉજી એવી વાત નથી, વાત એમ છે કે એ જંગલમાં કોઈ જઈ નથી શકતું. ફળો તો બહુ છે, મીઠા પણ બહુ છે, પણ ત્યાં કોઈ જઈ નથી શકતું. કેમ? શું પૃથ્વી પર તો છે? બોલે એમ નહીં મહારાજ, ત્યાં એક ધેનુકાસુર રહે છે, જે ગધેડાના રૂપમાં નિવાસ કરે છે અને ત્યાંય કોઈને પ્રવેશ કરવા નથી દેતો. અને કોઈ મનુષ્ય જો પ્રવેશ કરે તો એને મારી નાખે છે. જેના કારણે બધાની ઈચ્છા તો થાય છે, પણ ધેનુકાસુરના ભયને કારણે એ જંગલમાં કોઈ જઈ નથી શકતું. પણ તમે જો આગળ ચાલો, જેમ કૃષ્ણએ બકાસુરનો વધ કર્યો, અઘાસુરનો વધ કર્યો, એમ તમે જો આગળ ચાલો તો અમને આશા છે, અમને ભરોસો છે કે દાઉજી તમે એનો જો નાશ કરશો ને તો આ જંગલ સ્વતંત્ર થશે, આ ફળો બધાને પ્રાપ્ત થશે. એક જણો જે અધિકાર કરીને બેસી ગયો છે. બલરામજી કીધું કાંઈ વાંધો નહીં, ચાલો જઈએ. કૃષ્ણ બલરામ બધા જ બાળકોની સાથે એ તાડ વનમાં આવ્યા છે. અને એ વનમાં આવી અને સરસ ફળોના વૃક્ષો જોયા અને બલરામજી એ વખતે એનું થળિયું પકડી અને ઝાડવાને જે મળ્યા હલાવવા અને ફળના નીચે ઢગલા થવા માંડ્યા. બલરામજી કીધું છે બાળકો મળો ફળ ખાવા. બાળકો અતિ પ્રસન્ન થઈ ગયા, પણ બાળકોનો જે કોલાહલ એ જોયો ને એ સમયે ધેનુકાસુર એકદમ દોડતો આવ્યો છે. ભૂખતો ભૂખતો બલરામજીની પાસે આવી અને એકદમ દોડ કાઢીને બલરામજીની છાતીમાં જે પાટું મારવા દોડ્યો. બંને હાથે બંને પોતાના પગ વડે કરી અને બલરામજીની છાતીમાં પાટું મારવા જાય. બલરામજી એને રોક્યો છે અને બલરામજીએ ઘા કર્યો, દૂર જઈને પડ્યો, વળી પાછો ઊભો થઈને આવ્યો અને આવીને પછી એમ કહેવાય પાછલા પગેથી પાટું મારવાની કોશિશ કરી અને બલરામજી બે પગ પકડી લીધા અને પકડી આકાશમાં ફેરવી જે વૃક્ષ સાથે પટકાયો, વૃક્ષ પણ ધરાશાયી થયું અને ધેનુકાસુર એ પણ ત્યાં મૃત્યુને ભેટ્યો છે. અને એ ધેનુકાસુર મૃત્યુ પામતા એ સમયે એની જ્ઞાતિના અન્ય જે બધા મિત્રો એના બધાને ખબર પડી કે આપણા ભાઈને આપણા મિત્રને માર્યો કોઈએ, અને બધા જ દોડતા આવ્યા. એ વખતે ભગવાન કૃષ્ણ અને બલરામ એક એકને મારવા લાગ્યા છે. અને બધાને જ્યારે મારવા લાગ્યા અને પછી અમુક એમ કહેવાય દોડીને ભાગી છૂટ્યા છે. ભગવાને એ સ્થાન મુક્ત કર્યું છે. અને પછી ભગવાન મિત્રોની સાથે વૃંદાવનની અંદર ગયા છે. અને ભગવાન જ્યારે વૃંદાવનમાં આવ્યા, વૃંદાવનના લોકોને જ્યારે આ સમાચાર મળ્યા, બધાને બહુ આનંદ થયો કે આવું સરસ મજાનું આ તાળવન, જેમાં આટલા સુંદર ફળો વૃક્ષો, અત્યાર સુધી એક વ્યક્તિનો કબજો હતો, જેના ઉપર હવે બધાનો અધિકાર છે. બધાને ખૂબ આનંદ થયો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એક દિવસનો સમય છે. ભગવાન કૃષ્ણ યમુના નદીને કિનારે ગયા છે. ભગવાન જ્યારે યમુનાની પાસે ગયા, ગાયો અને ગોપોએ યમુનાના ધરાનું પાણી પીધું, પણ એ જળમાં ઝેર હોવાથી જળ સમીપે તે પ્રાણ રહિત થઈને પડી ગઈ. ભગવાને અમૃત દ્રષ્ટિ કરી એ તમામ ગાયોને પુનઃ જીવિત કરી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એ સમયે બધા બાળકોએ કીધું કરે લાલા, અહીંયા શા માટે ગાયોને આવવા દીધી? આ જળ છે ને એ તો અતિ ઝેરી છે. ભગવાન કહે કેમ? બાળકોએ કીધું છે લાલા, આ યમુનાના ધરામાં કાલિય નાગ રહે છે, અને એટલે આ યમુનાના ધરાનું જળ એ જાણે સતત ઉકળતું હોય. યમુનામાં કાલિય નાગના વિષથી આ જળ એમ કહેવાય સતત ઉકળે, આવો આ ધરો છે. અને એના ઉપરથી પક્ષીઓ પણ ઉડીને જાય તો પણ એમ કહેવાય છે કે મરીને નીચે પડે. આવો તીવ્ર ઝેર વાળો એની અંદર સર્પ રહીશ. અને ભગવાને મનોમન નિર્ણય કર્યો કે તો મેં જેમ આ વનને મુક્ત કર્યું એમ આ ધરાને પણ મારે મુક્ત કરવો પડશે.
પણ એના માટે કઈ નિમિત્ત જોઈએ. ભગવાન બાળકોને કહે છે કે ચાલો બાળકો આપણે ગેડી દડે રમીએ. બધાએ સરસ દડો બનાવ્યો છે અને પછી ગેડી દડે રમવા મળ્યા. હવે સ્વાભાવિક દડો દૂર જાય તો લેવા જવું પડે ને. એટલે એ વખતે બાળકો કહે છે કે લાલા લાલા આપણે નિયમ કરો કે ભાઈ દડો અમુક જગ્યાથી વધારે દૂર જાય તો પછી જેને માર્યો હોય એને લેવા જવાનું. પેલા ગેડી દડો હતો, હવે એ ક્રિકેટના રૂપમાં તમે રમો છો. તો અત્યારે બી શેરીમાં ગલીઓમાં બાળકો રમતા હોય તો કોઈ દૂર જો દડાને મોકલે તો તરત કે ભાઈ બહુ આગો જાય તો જેને બટકો માર્યો એને લેવા જવાનો. બાળકો કહે છે કે લાલા આપણે નિયમ કરો કે ભાઈ દૂર જો મારે તો પછી એને લેવા જવાનું. ભગવાન કે કાંઈ વાંધો નહીં. આમ કરીને બધા બાળકો રમે છે ને એમાં ભગવાનનો જ્યાં વારો આવ્યો અને ભગવાને જે પ્રહાર કર્યો દડો સીધો જ જઈ અને યમુનાના ધરામાં પડ્યો. યમુનાના ધરામાં પડ્યો એટલે બાળકો કહે છે કે લાલા તને ના નહોતી પાડી. ભગવાન કહે છે કે જતો રહ્યો, હવે શું? એટલે બાળક કહે છે કે ભાઈ નિયમ છે, લાલા લેવા જવો પડે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું લઈ આવીશ. બાળકો કહે છે કે ના 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 લાલા યમુનાના ધરામાં ન જવાય, કારણ કે એમાં તો કાલિયનાગ રહેશે. લાલા આપણે બીજો દડો બનાવી લઈએ. ભગવાન કહે છે કે નહીં, મેં નિયમ કર્યો છે માટે હું નહીં તોડું. બધા બાળકો ના પાડવા લાગ્યા. એ સમયે ભગવાન કદમના વૃક્ષ ઉપર ચડી અને ભગવાને યમુનાના ધારામાં છલાંગ લગાવી છે. અને જ્યાં ભગવાને છલાંગ લગાવી તમામ બાળકો રડવા લાગ્યા છે. હે કૃષ્ણ આમ પોકાર કરવા લાગ્યા. કોઈ બાળકોએ જઈ અને નંદ બાબાને જઈને સમાચાર આપ્યા છે. નંદ બાબા વૃંદાવનના લોકો બધા જ દોડતા આવ્યા. લાલાને ન જોતા બધા જ રડવા લાગ્યા છે. યશોદાજીને તો ત્યાં મૂર્છા આવી ગઈ કે મારા લાલાને આ ઝેરી પાણી અડી જશે. અરે જે જળ પીવાથી ગાયો પણ જો મૂર્છિત થઈ જતી હોય તો લાલાનું શું થશે? બધા જ વિલાપ કરવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન એ સમયે ભગવાન એ યમુનાના ધરામાં જ્યાં ગયા અને એ સમયે નાગ કન્યાઓએ માનવ બાળકને ત્યાં આવેલો જોયો. નાગ કન્યાઓને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય. કારણ કે આ પાણી એટલું ભયંકર વિષાક્ત છે કે એની હવા લાગે તોય માણાને જો મૂર્છા આવી જતી હોય તો આ બાળક આ જળમાં જીવિત કેમ છે? એટલે એ સમયે નાગ કન્યા ઓળખી ગઈ અને ભગવાનની પ્રાર્થના કરી છે. અને ભગવાને પૂછ્યું કે તું અહીંયા શા માટે આવ્યો? અને ભગવાન બોલ્યા છે હું તો મારો દડો લેવા આવ્યો છું. નાગ કન્યાઓએ કીધું અરે બાળક તું જતો રે, જો અમારા સ્વામી જાગશે તો તને મારશે. અને એ સમય એમ કહેવાય નાગ કન્યાઓ લાલાને કહે છે હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા. નાગ કન્યાઓએ વિનંતી કરી છે પણ ભગવાને કીધું છે કે હું મારો દડો લીધા સિવાય નહીં જાઉં. અને આમ ભગવાનના જળમાં પડવાથી જે અવાજ થયો છે જેના કારણે એમ કહેવાય કાલી નાગ જાગૃત થયો છે. અને કોઈ માનવ બાળકને
પોતાની જગ્યામાં આવેલો જોયો અને કાલી નાગને ક્રોધ થયો. એને એમ થયું કે આવી રીતના જો આ માનવ લોકો અહીંયા આવતા શીખી જશે તો પછી આપણે સુરક્ષિત નહીં રહી શકીએ. માટે આને હવે જીવિત ન જવા દેવાય. જેના કારણે કાલી નાગ એકદમ ઊભો થયો, આવી અને ભગવાનને સીધો જ ગળી ગયો છે. પણ જ્યાં ગળે પણ એમ કહેવાય છે કે એ વખતે ભગવાનનું એટલું બધું તેજ હતું કે જેના કારણે એમ કહેવાય છે કે પુનઃ ભગવાનને એને પાછા કાઢવા પડ્યા છે. મુખમાંથી ભગવાનને જ્યાં પરત કાઢ્યા અને એ જ વખતે એમ કહેવાય કે એનું શરીર આખું જળવા લાગ્યું છે. અને કાલીનાગ એ ફણા ઊંચી કરીને ભગવાનને એમ કહેવાય છે કે મારવાનો પ્રયાસ કરવા ગયો, પણ ત્યાં તો એના જ દાંત તૂટી ગયા છે, રુધિર નીકળવા લાગ્યું. કહેવાય છે કાલિયાને 100 માથા હતા, તેમાંથી રુધિર બહેવા લાગ્યું. અને એ જ વખતે ભગવાન છલાંગ લગાવી એના મસ્તક ઉપર ચડી ગયા અને જે ફેણ ઊંચી કરે ભગવાન એના ઉપર પગ મારે અને રુધિર નીકળે. જે ફેણ ઊંચી કરે ભગવાન પગ મારે અને આમ જ્યારે રુધિર નીકળવા લાગ્યું ભગવાન મર્દન કરવા લાગ્યા. અને આ દ્રશ્ય એમ કહેવાય કે સુરસાએ જ્યારે જોયું, કાલીનાગની પત્ની સુરસા, એને ખબર પડી ગઈ કે મારા પતિદેવ આટલા બળવાન છે અને આટલો નાનો બાળક એના મસ્તકમાં પાટું મારે અને લોહી નીકળે, આ કોઈ સામાન્ય બાળક નથી. એ સમયે સુરસાએ ભગવાનની પ્રાર્થના કરી છે, પ્રભુ મારા પતિને માફ કરો. નાગ પત્નીએ ભગવાનની સ્તુતિ કરી છે કે હે ભગવાન, આ નાગને તમે દંડ આપ્યો, તેના પાપ નાશ કરવા માટે જ આપ્યો છે. આ નાગે પૂર્વ જન્મે મહાતપ કર્યું છે, જેથી તેના મસ્તકમાં તમે ચરણ મૂક્યો. આ નાગ તામસ હોવાથી તેણે તમારો અપરાધ કર્યો છે. હે પ્રભુ, એને ક્ષમા કરો, અમારા પતિને મુક્ત કરો. નાગ કન્યાઓની આ સ્તુતિ સાંભળી અને ભગવાને કહ્યું છે કે હે સુરસા, તું તો મારા પુત્રી સમાન છે અને આ નાગ એ મારો જમાઈ ગણાય, માટે હું એને જીવિત છોડું છું, પણ એક શરતે કે તમારે સહપરિવાર આ યમુનાના ધારાનો ત્યાગ કરી અને રમણક દ્વીપમાં જવું પડશે. કાલીનાગે હાથ જોડ્યા, મહારાજ માફ કરજો, તમે મારી નાખો, પણ મહારાજ અમે યમુનાના ધારાનો ત્યાગ નહીં કરીએ. ભગવાન કહે છે પણ શા માટે? અને ત્યારે કાલીનાગે કીધું કે મહારાજ, જો હું આ યમુનાના ધારાનો ત્યાગ કરું તો મને ગરુડ મારી નાખે, ન કરું તો તમે મારો. તો મહારાજ, ગરુડના હાથે મરવું એના કરતા તમારા હાથે મરવું વધારે બેતર છે. રાવણાદપી ચ મર્તવ્યમ મર્તવ્યમ રાવણાદપી. રામના હાથે મરવાનું છે ને રાવણના હાથે મરવાનું છે, તો પછી શા માટે રામના હાથે ન મરવું? તો મહારાજ, ગરુડજીના હાથે મૃત્યુ કરતા તમે મને મારો, બાકી મહારાજ હું આ યમુનાના ધારાનો ત્યાગ નહીં કરું. ભગવાને કહ્યું પણ શા માટે? અને ત્યારે કાલીનાગે પોતાની કથા બતાવી છે કે મહારાજ, હું આ યમુનાના ધારાનો ત્યાગ એટલે ન કરું કારણ કે મારે અને ગરુડને વેર છે, અમારે બંનેને વાંધો છે. ઘટના આખી જોઈએ તો આમ તો ભગવાન બોલ્યા છે પણ ગરુડ તો તમારા ભાઈ થાય છે. સર્પો અને ગરુડ બંને એક જ પિતાના સંતાનો છે. દક્ષ પ્રજાપતિ, એને 2 દીકરી, એક વિંતા અને બીજી કદ્રુ. હવે વિંતા એના થકી જે દીકરા થયા જેને અરુણ અને ગરુડ કહેવામાં આવે, અને કદ્રુ થકી જેનો જન્મ થયો એને સર્પો કહેવામાં આવે છે. તો એ બંને સગી બહેનો પણ છે અને સાથે સાથે કશ્યપ ઋષિની જ પત્નીઓ છે. તો એની વચ્ચે વેર કેમ થયું? એનું કારણ એ છે કે એકવાર વિંતા અને કદ્રુ એ બંને ફરી રહી છે અને એમાં ત્યાંથી
દેવી અશ્વ એવો જે ઉચ્ચેશ્રવા નામનો અશ્વ છે પસાર થયો. એ અશ્વને જોઈ બંને અતિ પ્રસન્ન થઈ. પણ અશ્વ જતા રહ્યા પછી ચર્ચા થઈ કે ભાઈ ઉચ્ચેશ્રવા નામનો જે અશ્વ છે એનું પૂંછડું છે એ સફેદ છે. વિંતાએ કીધું કે સફેદ છે, અને કદરુએ કીધું કે નહીં, સફેદ નહોતું, કરકાબરું હતું. હવે બંને વચ્ચે વિવાદ થયો. હવે જો વિવાદ થયો એટલે પછી મોટા ભાગે આપણી ટેવ હોય છે કે વિવાદ થાય એટલે આપણે શું કહીએ, નાયક શરત. પણ જીવનમાં યાદ રાખજો, શરત નાખવી એ પણ એક પ્રકારનો જુગાર છે. બને તો ક્યારેય શરત નહીં નાખવી જોઈએ. મોટા ભાગે આવું બહુ બધા લોકો કરતા જ હોય છે. કઈ બી વાત હોય તો તરત કે હાલ નાયક શરત, નાયક શરત. માને તો ઠીક છે, ન માને તો કઈ નહીં. એમાં શરત નાખવાની ક્યાં જરૂર છે? જ્યારે જે થવાનું હશે નજર સામે આવશે, દેખાઈ જશે એટલે ખબર પડશે. શરત નાખવાની કોઈ જરૂર નથી. પછી બીજું એક હોય છે કે મોટા ભાગે ઘણા બધા લોકો એ વાતે વાતે હમ બહુ ખાય. અને એ પાછા કોના? તો કાત કે ભગવાનના હમ, અને કાત કે મા બાપના હમ. એટલે મારા માત પિતા કે ભગવાને કઈ હમ ખાવા છે? જીવનમાં ક્યારેય ભગવાન અને માત પિતાના સમ ન ખાવા. સામેની વ્યક્તિ ન માનવું હોય તો ન માને. જ્યારે સમય આવે ત્યારે એ સત્ય માનશે, પણ ભગવાન કે માત પિતાના સમ ન ખાવા. અને આમે તમે જો માર્કિંગ કરશો તો જે વ્યક્તિ વાતે વાતે સમ ખાતો હશે એ સૌથી વધારે જૂઠું બોલતો હશે. એટલે બને ત્યાં સુધી ક્યારે માત પિતા, ભગવાન એના સમ ન ખાવા. આજ બંને બહેનો છે, સગી બહેનો છે, એક જ ઋષિની પત્ની છે, પણ બંનેના વચ્ચે વિવાદ થયો એટલે બેને નિર્ણય કર્યો કે નાક શરત. આપણે આવતીકાલે પુનઃ પાછા અહીંયા ઉભા રહીએ, અશ્વ નીકળે એટલે આપણે જોશું શું શરત નાખવી. તો શરત એ જે હારે એ દાસી થાય. નહીતર એક જ પતિની બંને પત્નીઓ છે, સગી બહેનો છે, પ્રેમથી રહે છે, પણ એવી શરત નાખી કે જે હારી જાય એ દાસી થાય. બંને કીધું મંજૂર છે, કાલ સવારે આપણે જોશું. આમ કરીને બંને ગઈ, પણ સ્થિતિ એ થઈ કે કદ્રુને પછી ખબર પડી કે હા મારે જોવા ફેર થયો, ખરેખર એનું પૂછતો સફેદ છે. હવે શું કરવું? સવારે જો શરત હારી જાય તો પછી મારે વિંતાની દાસી બનવું પડશે. એટલે કદ્રુ રડવા લાગ્યા. સર્પો જાગૃત થયા, પૂછ્યું કરે માં શું કામ રડે છે? એ સમય કદ્રુએ કીધું હા તમે મારા પુત્રો કેદી કામ આવશો? જાઓ હું આદેશ આપું છું તમે બધા જ જઈ અને ઉચ્ચેશ્રવા નામનો જે અશ્વ છે એના પૂંછડે વીટલાઈ જાઓ. સર્પોએ કીધું પણ આવું શા માટે? કદ્રુએ આખી વાત કરી. એટલે સર્પોએ કીધું માં અમે એવો ખોટો અધર્મ નહીં કરીએ. જે હકીકત છે અને એને બદલાવવા માટે અમે આવું કામ નહીં કરીએ. સર્પોએ ના પાડી. કદ્રુ ક્રોધિત થઈ, હું તમારી માતા છું, મારી આજ્ઞાની અવહેલના કરો છો, માટે જાઓ એક દિવસ તમે યજ્ઞમાં બળશો. અને પછી એમ કહેવાય જે જન્મ જે યજ્ઞ કર્યો અને એમાં એ સર્પો એ બળ્યા. પણ પછી એમ કહેવાય કે સર્પોએ બધાએ વિચાર કર્યો કે જો આપણે નહીં જઈએ તો માતા નારાજ થશે, એના કરતા આપણે જઈએ ને. એમ કહેવાય છે અમુક સર્પો ગયા, અશ્વના પૂંછડે વીટલાઈ ગયા. સવારે કદ્રુ ને વિંતા બંને આવી અને જોયું છે. તરત કદ્રુએ વિંતાને કીધું જો અશ્વની પૂંછ છે એ સફેદ નથી. અને આ દ્રશ્યમાં વિંતાએ જોયું એટલે એને એમ લાગ્યું કે વાત તો સાચી છે. તરત જ કદ્રુએ કીધું કે તો હવે તારી મારી દાસી થવું પડશે. અને પોતાની સગી બેનને કદ્રુએ દાસી બનાવી છે. દાસી તો બનાવી, પણ એમ કહેવાય કેટલા દુઃખ આપવા લાગી છે કે વિંતાથી સહન નથી થતું. નહીતર અહીંયા કદ્રુનો એકવાર ઈગો પોષાઈ ગયો, એની વાત સાબિત થઈ ગઈ, તો પછી એને કેવું જોઈએ કે હશે ભાઈ એ તો ખાલી ખોટું ખોટું રમત હતી,
પણ તું તો મારી બેન છો, તારે થોડું દાસી થવાનું હોય, આમ કરવું જોઈએ. એની જગ્યાએ એને વાસ્તવિકતામાં વિંતાને દાસી બનાવીને એટલા કષ્ટો આપવા માંડી, વિંતાથી સહન ન થયું. એને કશ્યપ ઋષિને જઈને પ્રાર્થના કરી છે કે ઋષિવર, મને આ દાસત્વમાંથી મુક્ત કરાવો. કશ્યપ ઋષિએ કીધું, પણ તમને કોણે કીધું તું શરત નાખો? ભલે મહારાજ નખાઈ ગઈ છે, હવે એમાંથી મુક્ત કરો ને. ભૂલ થઈ ગઈ તો હવે શું થાય? હવે એનો ઉપાય શોધવાનો હોય. અને એ સમયે કશ્યપ ઋષિએ કીધું, તો દેવી એક કામ કરો, 4 પાત્રો લાવો. 4 પાત્રો લાવ્યા છે. એમાં કશ્યપ ઋષિએ અભિમંત્રિત કરીને જળ રાખ્યું છે અને કહ્યું છે કે દેવી, આ પાત્રોને 500 વર્ષ સુધી ખોલશો નહીં. બંને પાત્રોને જે પ્રમાણે કશ્યપ ઋષિ એનો વિધિ કીધો એ પ્રમાણે એનો વિધિ થવા લાગ્યો છે. સમય જતા 488 વર્ષ થયા. અને એ સમય એમ કહેવાય કે વિંતાના મનમાં સંશય થયો કે મારું આમાં એવું તે શું હશે કે જે મને દાસત્વમાંથી મુક્ત કરાવશે. અને આપણો સ્વભાવ કેવો? મકોડા જેવો. કોઈ પણ વસ્તુની આપણને કોઈ પણ જગ્યાએ ના પાડવામાં આવે એટલે આપણું મન તરત કે હા અહીંયા શું હશે, જરા જોવો તો. કારણ કે આપણો સ્વભાવ જ એવો. તમે ઘણી વાર જોયું હશે કે મકોડો તમારી સામે આવતો હોય અને તમે એને પાછો કાઢો એટલે પાછો હામો જ આવે. જેટલી વાર કાઢો એટલી વાર હામો જ આવે. એમ આપણું એવું હોય છે કે આપણને કોઈ વ્યક્તિ ના પાડે ને એટલે આપણને વધારે ઉત્કંઠા જાગે. મને શું કામ ના પાડી? 2 જણાને કઈ વાત કરવી હોય અને એમ કે ઘડીક સાઈડ જાવ ને, અમારે વાત કરવી છે, તો પછી તમે આઘા જાઓ ખરા, પણ તમારા કાન ન્યા જ લાગેલા રહે કે અમારા બે શું વાત કરીએ છીએ. તમે આઘા વયા જાઓ તો પછી તે એના હૃદયમાં ઈ જ સંચય હાલ્યા કરે, શું કીધું છે, શું કીધું છે. પછી મળે એટલે તરત કે હું કહેતો હતો. કાંઈ જ ન હોય છતાં એમ કહેવાય કે તમે એમ કહો એટલે માણસને તરત એમ થાય કે શું હશે. આપણો સ્વભાવ છે. તો હંમેશને માટે આ બધાની સાથે બનતું હોય છે. તમે ગઢપુરની પણ કથા સાંભળી હશે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુરમાં બિરાજતા હતા અને એ સમયે ગોપીનાથજી મહારાજની મૂર્તિનું કામ ચાલતું હતું. મહારાજ પોતાના અંગે અંગનું માપ લે અને પછી એમાં ક્યાંક મહારાજને જો બહાર જવાનું થાય તો મહારાજ એ મૂર્તિને ઓરડીમાં પધરાવી અને મહારાજ જાય. વળી પાછા મહારાજ આવે, મહારાજનો ઢોલિયો ઢળાય, મહારાજ બિરાજિત થાય, પછી નારાયણજીભાઈ એના અંગનું માપ લેતા જાય અને મૂર્તિ બનાવતા જાય. હવે એ મૂર્તિ જ્યારે સંપૂર્ણ તૈયાર થઈ ગઈ, કોઈ જ કામ બાકી નથી, માત્ર એક શિખાનું કામ બાકી. અને એ વખતે એમ કહેવાય મહારાજને બહાર જવાનું થયું. એટલે મહારાજે મૂર્તિના ઉપર સફેદ વસ્ત્ર ઓઢાડ્યું, દરવાજો બંધ કર્યો અને પછી મોટા બાદિક બહેનોને કીધું છે કે આ દરવાજો કોઈ ખોલશો નહીં. આમ કહીને મહારાજ ગયા. પણ એમ કહેવાય મોટાબાને મહારાજના દર્શનની એટલી બધી ઈચ્છા થઈ, તલપાપડ થઈ ગયા, ક્યાંય ચેન પડતું નથી. મહારાજ ક્યારે આવશે, ક્યારે મહારાજના દર્શન થશે? અને અચાનક યાદ આવ્યું કે ઓ મહારાજની સેમ પ્રતિકૃતિ, મહારાજનો સેમ ફોટો તો આપણી પાસે છે, લાવીને એના દર્શન કરી લઈએ. જેમ તમારે ઘણીવાર તમારું સંતાન, તમારો પુત્ર ક્યાંય દેશ વિદેશ ગયો હોય, વરહ 2 વરહ એનું મુખ જોવા ન મળે તો તમે શું કરો? એનો ફોટો હોય ને એ જોઈ લો ને તો એ તમને એમ થાય કે મારો દીકરો મારી નજર સામે છે. હજી ઘણા ભક્તો એના ફોન આવે કે સ્વામી 4 મહિના થઈ ગયા, 5 મહિના થઈ ગયા, ગોપીનાથજી મહારાજના દર્શન નથી થયા. ફોટામાં તો કરીએ છે પણ પ્રત્યક્ષ જેવી મજા નથી આવતી. મોટાબાને અતિ હૃદયમાં ઉકળાટ થવા લાગ્યો, ક્યારે મને પ્રભુના દર્શન થશે? અને એમ થયું કે ગોપીનાથજી મહારાજની મૂર્તિ તો મહારાજના રોમે રોમનું માપ છે, એક રતિ ફેર નથી. મહારાજની સેમ પ્રતિકૃતિ છે, લઈને એની ક્ષણિક ઝાંખી કરી લો તો એટલી હૃદયમાં શાંતિ વળશે. અને મોટાબાઈ આવી, દરવાજો ખોલી, વસ્ત્ર હટાવી, જ્યાં ગોપીનાથજી મહારાજનું દર્શન કર્યું
અને દર્શન કરતા તો ભાવ વિભોર થઈ ગયા છે. જાણે પ્રગટ મહારાજનું રૂપ, મહારાજના રૂપમાં કોઈ ખામી નહીં, જાણે પ્રત્યક્ષ દર્શન કર્યા હોય આટલો આનંદ થયો છે. પણ ત્યાં અચાનક યાદ આવ્યું કે મહારાજે તો ના પાડી હતી, એટલે તરત જ દરવાજો બંધ કરી દીધો. વસ્ત્ર જેમ હતું એમ ઢાંકી દરવાજો બંધ કરી દીધો. પછી એમ કહેવાય મહારાજ આવ્યા, નારાયણજીભાઈ આવ્યા, મૂર્તિને બહાર લાવવામાં આવી. નારાયણજીભાઈ હાથમાં હથોડીને ટાંકણું લીધું અને ગોપીનાથજી મહારાજનું જે માત્ર શિખાનો ભાગ બાકી છે, ટાંકણું મૂકીને જ્યાં હથોડીનો સ્પર્શ કરીને જ્યાં હથોડી મારી, એક કરચલી નીકળી અને મહારાજના મૂર્તિમાંથી એમ કહેવાય કે રુધિરની છેડ નીકળી, મહારાજના વસ્ત્રો ભીંજાણા અને એકદમ મહારાજ ઊભા થઈ ગયા. નારાયણજીભાઈના હાથમાંથી હથોડીને ટાંકણું લઈ લીધું અને મહારાજે કીધું જલાવો અત્યારે ને અત્યારે, બધાને બોલાવો. જ્યાં બધાએ આવ્યા, મહારાજે કીધું કોણે અમારી આજ્ઞાનો ભંગ કર્યો છે? અમે ના પાડી હતી, છતાંય કોણે આ કાર્ય કર્યું? મોટાબાઈએ હાથ જોડ્યા કે મહારાજ મારાથી ભૂલ થઈ છે. પ્રભુ આપના દર્શન એટલી તાલાવેલી લાગી હતી ને, અમે રહી ન શક્યા ને, એટલે મહારાજ અમે દર્શન કર્યા હતા. મહારાજે કીધું પણ તમે એવા ભાવથી દર્શન કર્યા ને કે અમે આ મૂર્તિમાં પ્રવેશ કરી ગયા છે, હવે આમાંથી બહાર નહીં નીકળી શકે. માટે હવે આનું આગળનું કાર્ય નહીં થાય ને પછી એમ કહેવાય કે ગોપીનાથજી મહારાજની શિખાનું કાર્ય અધૂરું રહ્યું, આજે પણ હજી અધૂરું છે. જેના દર્શન વર્ષમાં માત્ર 2 વાર થાય છે. એક ગોપીનાથજી મહારાજનો જે દી અભિષેક પાટોત્સવ હોય તે દી, અને હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ હોય તે દી. તો ઘણા ભક્તો દર્શન કરે તો એને ખ્યાલ ન આવે સ્વામી આમાં કઈ રીતે અધૂરું છે, કઈ સમજાતું નથી. તો તમે જ્યારે દર્શન કરો ને ત્યારે ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજ બંને મૂર્તિની ઉપર જ્યારે દર્શન કરશો તો તમને ખ્યાલ આવશે કે હરિકૃષ્ણ મહારાજ દરેક મૂર્તિના મસ્તક ઉપર અંબોડો હોય, જ્યારે ગોપીનાથજી મહારાજના મસ્તક ઉપરનો ભાગ સીધો ભાગ છે. એટલે આજે એમ કહેવાય છે કે વિનતાને અહીંયા ના પાડી હતી, છતાં પણ 488 વર્ષે એમ થયું કે લાવીને તપાસ તો કરું. જ્યાં પાત્ર ખોલ્યું ને ત્યાં તો હજી જેના હાથ અને પગ પૂર્ણ નથી આવું બાળક અંદરથી જન્મ્યું છે. અને એ બાળકને વાચા આવી છે અને એને કીધું છે કે હે માં, તે સમયે શા માટે મને જન્મ આપ્યો? હવે મને કોણ રાખશે? હું ક્યાં જઈશ? શું કરીશ? મારા હાથ પગ અધૂરા છે. કશ્યપ ઋષિને બોલાવવામાં આવ્યા છે. કશ્યપ ઋષિએ કીધું છે તારું નામ અરુણ થશે અને જા તું સૂર્યનારાયણની પાસે જા, સૂર્યનારાયણ તને પોતાનો સારથી બનાવશે. અને એ અરુણ એ સૂર્યનારાયણના સારથી થયા. અને પછી એમ કહેવાય કે જ્યારે 500 વર્ષ પરિપૂર્ણ થયા, બીજું પાત્ર ખોલવામાં આવ્યું અને એમાંથી ઉલ્લુકરાજ ગરુડનો જન્મ થયો છે. અને આ ગરુડ એટલા શક્તિશાળી ને એટલા બળવાન છે કે સ્વામિનારાયણ સંહિતામાં તો એવું લખ્યું છે કે એ ગરુડનો વેગ કેટલો હતો તો અડધો કલાકમાં 50 કરોડ ગાવ ગતિ કરે છે. આટલા ગરુડ વેગવાન છે. 50 કરોડ ગાવ, એક ગાવ બરોબર 3 કિલોમીટર, એટલે 150 કરોડ કિલોમીટર 30 મિનિટમાં પહોંચી જાય. લ્યો હવે સ્પીડ માપો. લ્યો આપણું પ્લેને આ સ્પીડે ન હાલે, આટલો ગરુડનો વેગ છે. અને આ ગરુડ એમ કહેવાય છે કે એની માતા દાસી હોવાને કારણે કદ્રુ અને એના પુત્ર સર્પોએ કીધું છે કે અમને તમારી પાંખ ઉપર બેસી અને ચાલો શેર કરાવો. ગરુડે કીધું શું કામ ભાઈ, નહીં કરાવું? એટલે તરત જ વિનતાએ આવીને કીધું છે કે બેટા એવું નહીં, જઈને શેર કરાવી દે. ગરુડ જેમ કહેવાય કે એમને પોતાની પાંખ ઉપર બેસાડી ફરવા માટે લઈ ગયા, ફેરવીને લાવ્યા. આવી રીતના તો પછી રોજનું થયું. એટલે પછી ગરુડે પોતાની માતાને પૂછ્યું, માં મને નથી સમજાતું કે કદ્રુ જેમ કે એમ તું શું કામ કરે છે? તું એની દાસી થઈને શું કામ રહેશો? એ તને ઓર્ડર શા માટે કરે છે?
એ તને આવી રીતના પરેશાન શા માટે કરે છે માં, મને નહીં સમજાતું. અને એ વખતે વિનતાએ વાત કરી કે આવી રીતના હું શરત હારીશું એટલે હું એની દાસી છું. અને એ વખતે ગરુડે સર્પોને જઈને કીધું છે કે હું તમને શું આપું કે જેથી કરીને તમે મારી માતાને દાસત્વમાંથી મુક્ત કરો. અને એ વખતે સર્પોએ ભેગા થઈ અને કહ્યું છે કે હે ગરુડ, તમે તો ખૂબ બળવાન છો, માટે તમે જો અમને અમૃત લાવી દો તો અમે તમારી માતાને દાસત્વમાંથી મુક્ત કરીએ. અને પછી એમ કહેવાય ગરુડજી અમૃત લેવાને માટે ગયા. પણ એ સમયે ઇન્દ્ર આદિકે કીધું છે કે હે ગરુડ, આ અમૃત બધાના માટે ઉપયોગી નથી. આ સર્પો છે એ આમે મદોન્મત થઈ ચૂક્યા છે, અનેક લોકોને પોતાના વિષથી પરેશાન કરે છે. અને એમાં એ જો અમૃત પી જશે તો અજર અમર થઈ જશે, પછી કોઈના હાથમાં નહીં રહે, કેટલો અનર્થ કરશે એનું નક્કી નહીં રહે. માટે તમે આ ભૂલ કરી રહ્યા છો. ગરુડે કીધું કે ચિંતા નહીં કરો, હું એવો રસ્તો કરીશ કે સર્પો છે એ અમૃતનું પાન નહીં કરી શકે. એટલે ગરુડે કહી દીધેલું કે આટલા સમય તમે આવી જજો, ત્યાં હું અમૃત લાવીશ. ને એ જ વખતે એમ કહેવાય કે ગરુડે એવી બુદ્ધિ વાપરી કે અમૃત લાવી અને દર્ભના આસન ઉપર રાખ્યું. અને પછી કહ્યું જો અમૃત આવી ગયું છે, માટે હવે તમે મારી માતાને દાસત્વમાંથી મુક્ત કરો. એ સમય કદ્રુ સર્પોએ કીધું છે અમે તમારી માતાને દાસત્વમાંથી મુક્ત કરીએ છીએ. અને ગરુડે એ સમયે અમૃત એ દર્ભના જે પત્તાઓ છે એના ઉપર વેરી દીધું. હવે અમૃત તો તરત ટપકી ગયું. દર્ભના પેલા રહ્યા, સર્પોને એમ કે આના ઉપર અમૃત છે એમ કરીને જીભ મારવા લાગ્યા, જેના કારણે બધાની જીભના 2-3 ભાગ થઈ ગયા છે, પણ અમૃત હાથમાં આવ્યું નહીં. અને પછી એમ કહેવાય કે એમાં જેને આપણે એટલે જે દાભડો જેને આપણે કહીએ છીએ, એ દાભડો જે પવિત્ર મનાય છે, ખાસ કરીને ગ્રહણનો સમય હોય ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ દાભડો રાખી દો એટલે ત્યાં ગ્રહણ ન આવે, કારણ કે એના ઉપર અમૃત ઢોળવામાં આવ્યું હતું, એટલે એને વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આપણી ધાર્મિક ક્રિયાઓમાં, આપણા હિન્દુ ધર્મમાં એને પવિત્ર માનવામાં આવે છે. દાભડાને કારણે એની 2 જીભ થઈ. અને પછી એમ કહેવાય છે ગરુડજી છે એની સાથે સર્પોને જ્યારે યુદ્ધ થયું, પણ ગરુડ તો ભાઈ બળવાન છે, સર્પોને મારવા લાગ્યા છે. એટલે સર્પોને ખ્યાલ આવી ગયો ગરુડને આપણે નહીં જીતી શકીએ, અંતે યુદ્ધનો વિરામ થયો છે. પણ હવે સર્પોને ખબર પડી ગઈ કે ગરુડની આરે માથાકૂટ કરશું તો મેળ નહીં આવે. એટલે બધા જ સર્પો છે એ કાયમને માટે ગરુડની પૂજા કરે છે. હવે એમ કહેવાય છે કે તમામ સર્પો મળી અને દર વર્ષે કાર્તિક સુધી પૂનમને દિવસે ગરુડનું પૂજન કરે છે. હવે દર વખતે આવી રીતના પૂજન થવા લાગ્યું ને એમાં એકવાર કાલીનાગ છે એ પૂજન કરવા માટે ન ગયો. પૂજન તો ન કર્યું, પણ એ પૂજનમાં જે કાંઈ સામગ્રીઓ ગરુડ માટે એકત્રિત કરવામાં આવી હોય એ સામગ્રીને પોતે ખાવા લાગ્યો. અને એ સમયે ગરુડજી આવ્યા, અને ગરુડજી આવી અને જ્યાં યુદ્ધ કરવા ગયા એટલે સરવાળે તમામ નાગો એ પણ કાલિયનાગનો પક્ષ લઈ અને પુનઃ ગરુડજીની સાથે યુદ્ધ કરવા લાગ્યા. પણ ગરુડજીની સાથે યુદ્ધમાં સર્પો એને પહોંચી શકે એવી સ્થિતિ નહોતી. સર્પો જ્યારે મૃત્યુ પામવા લાગ્યા એટલે એ વખતે સર્પો બધા ભાગવા લાગ્યા. કાલિયનાગને લાગ્યું કે હવે આમાં હું નહીં બચું, એટલે કાલિયનાગ પણ પરિવારે સહિત ભાગ્યો અને ભાગીને આવી અને યમુનાના ધરામાં સંતાઈ ગયો. કારણ કે યમુનાના ધરામાં સૌભરી ઋષિનો ગરુડજીને શ્રાપ હતો. આ વાતની ખબર કાલિયનાગને હતી કે ગરુડ અહીંયા નહીં આવે, કારણ કે ઘટના એવી બનેલી, ગરુડ એ ઘણીવાર પોતે ફરતા હોય, રમત કરતા હોય ને એમાં એકવાર યમુનાના ધરામાં રમત કરે છે, પોતાની પાંખો વડે કરીને પાણીમાં ડૂબાડે, વળી પાછી પાંખ ઉપર લે. હવે કેવડી મોટી પાંખો, એટલે પાણીનું હલનચલન થાય. હવે એમાં સૌભરી નામના ઋષિ સાધના કરતા હતા અને એમાં એક બહુ મોટી માછલી એકવાર ગરુડે એને પકડી અને પકડતાની સાથે
એને એમ લાગ્યું કે મને મારી નાખશે. માછલી જેમ તેમ કરીને ગરુડ પાસેથી છટકી અને સોબરી ઋષિના શરણમાં જઈને કહે છે કે મને ગરુડથી બચાવો. ગરુડે કીધું કે નહીં, હું આને નહીં જીવિત છોડું. અને એ સમયે સોબરી ઋષિએ શ્રાપ આપ્યો, હવે પછી આ યમુનાના ધરામાં જો પ્રવેશ કરીશ તો બળીને ભસ્મ થઈ જાય. એટલે પછીથી ગરુડ એ યમુનાના ધરામાં પ્રવેશ નહોતા કરતા. અને આ વાતની ખબર કાલીનાગને હતી. એટલે કાલીનાગ એ સમયે ભાગી અને યમુનાના ધરામાં આવીને સંતાઈ ગયો. આજ ભગવાનને કહે છે કે મહારાજ, હવે જો અહીંથી બહાર નીકળું તો ગરુડ મને મારી નાખે. ભગવાને કહ્યું છે કે હવે તું ચિંતા ન કરે, એ ગરુડ હવે મારું વાહન છે, માટે તને કંઈ નહીં કરે. તું રમણક દ્વીપમાં જા. એ સમયે કાલીનાગ પરિવારે સહિત રમણક દ્વીપની અંદર ગયો છે. અને ભગવાને યમુનાના ધારાનું પાણી શુદ્ધ કરી અને તમામ વ્રજના લોકોને કહ્યું છે કે તમારા બધાના માટે ઉપયોગનું છે. અહીંયા નાગદમન લીલાની સાથે આપણી કથાનો પણ સમય થઈ ચૂક્યો હોય. 2 મિનિટ હરિનામ સંકીર્તન આજની કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ, નારાયણ શ્રીમન નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન બાલકૃષ્ણલાલ વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પદ હર હર મહાદેવ.